એટલે કેટલા રૂપિયા થાય? એટલે આ 2200 રૂપિયાની બોટલું થાય ભાઈ. 2200 રૂપિયાની ખાલી બોટલું થઈ છે. મોરે મોરો હો આજે તો મારે ભાઈ ગમે આવે એને દઈ જ દેવાનો. રેડ કલરની કોબી છે. આજે આપણે જવાનું છે ભાઈ ગ્રોસરી લેવા માટે, અને ગ્રોસરી લેવા માટે આપણે ભાઈ જુગાડ કર્યો. જુગાડ તો ના કહેવાય, છે આપણી બોટલું. આમાં જો આ છે ને, આ બોટલું ના જર્મનીમાં રિસાયકલિંગ ના રૂપિયા દીએ. કેટલા દીયો રજેશભાઈ? 25 રૂપિયા બંગલો બાંધવાનો છે. હા ભાઈ, એટલી બધી બોટલું ભેગી ગઈ. આમ જો આખો બંગલો બાંધવાનો છે ભાઈ આજે. આનાથી જ ગ્રોસરી લેવાની થાય છે. હું કેવું? ફાઇનલ વાત છે, કાઈ નો. તો આમાંથી છે ને આ બધા બોટલું બધાને હમણાં મશીનમાં નાખીએ, તમને બતાવીએ. તો લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં નીચે જાય, ગાડી ઉપાડીએ અને નીકળી જાય ગ્રોસરી લેવા માટે. ખાલી બોટલું ના છે ને અહીંયા પૈસા આપે, મતલબ રિસાયકલ થાય ને, એટલે એના લીધે કચરો ઓછો થાય, માણસ ફેંકે નહીં એમ. પાછી બોટલ લઈએ ને ત્યારે એ લોકો પૈસા કાપી લે. મતલબ એ બોટલ તમે પાછી જમા કરાવો ને એટલે તમે પૈસા મળે 0.25 યુરો એક બોટલના, એટલે 25 સેન્ટ એમ. તો મશીનમાં નાખીએ હમણાં, કન્ટિન્યુ. ભાઈ આ જો આ આપણા રજેશભાઈની ગાડી, અને ભાઈ નીકળી ગયા ગ્રોસરી લેવા માટે ગાડી લઈને. બાકી જય માતાજી હો મારે ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ને બોલો રામે રામ. રામે રામ ભાઈ. મોરે મોરો હો આજે તો મારે ભાઈ ગમે આવે એને દઈ જ દેવાનો. ટ્રાફિક નથી. હા બાકી હાલો મળીએ, પાછું બતાવવાનું જો કન્ટિન્યુ આપણે જે કાઈ. હા આજે તો બધું બતાવી જ દેવાનું થાય છે. બતાવવાની વાત છે મારે ભાઈ. 25 યુરોનું પીફળ નાખવાનું જો આમ હેટી ગેટીમાં જવાની વાત છે મારો ભાઈ. 25 યુરોનું જો આગળ 25 યુરો ને 25 સેન્ટ કરાવો. 25 સેન્ટ ના ડબલા વાટું જો આમ હેટી ગેટી, ચશ્મા બસમાં બૂટ બધું હેટી ગેટીમાં થઈ ગયા છે. હવે પૈસા વાળા બનવાનું છે. 100 યુરો તો મિનિમમ આવવા જોઈએ. રેડી? એ આપણો ફાંડ ક્યાં છે? તમે પાછળ ગાડીમાં મુકાઈ ગયું મારે ભાઈ. એવું છે. બાકી આજે પૈસા વાળું બનવાની વાત છે. રેડી? હારું હાલો. તો ભાઈ લેવાનું છે તરબૂચ. ઉપાડી લ્યો રજેશભાઈ. શું કિંમત છે આ તરબૂચ ની? કેટલું છે આ? વાસર મેલન જોવાયું યુરો 2 યુરો, એટલે સમથિંગ 200. Foto, alles gut, ja? Ist ein Problem. Muss man fragen. Normalerweise ist verboten, weißt du. અહીંયા છે ને બધું મળે. જો આ પપૈયા, શું કહેવાય, ગ્રેપ્સ, દ્રાક્ષ છે. સફરજન ની તો વેરાયટી છે ભાઈ અહીંયા. આ ટમેટા, આ કઈક બીજું છે, આ ખબર નહીં કઈક છે. આ મરચા, બધું કેટલું બધું વસ્તુ છે ભાઈ. સફરજન ની તો નહીં હોય ને તો અહીંયા કેટલી વેરાયટી છે. લોટ્સ ઓફ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ. અને કેરીયું ભાઈ, કેરીયું મળે છે જર્મનીમાં. કેરીયું ભાઈ, આ બધાની કિંમત જોઈ લ્યો તમે. એક કેટલાની આમાં લખેલું જ હશે. આ વસ્તુ તો અમાર ભાઈ, આ શું છે મને નામ નથી આવડતું આનું. વાઇનસ્ટ્રુબન. યા વાઇન ટ્રુબન. આ મોટી દ્રાક્ષ છે, મોટી દ્રાક્ષ. ટ્રાઉબન એટલે દ્રાક્ષ થાય બ્રો. બીજું કઈક ઉપાડી. આ બધું થોડુંક જોવું પડે. આ મરચા તો જો કલર ના ભાઈ, લીલા, લાલ, પીળા. અને આ તો કયો કલર છે? કયો કલર છે આ? કેસરી. અને આ શું છે? આ કઈક અલગ જ જાતનું છે. મરચા, રીંગણા ખાવા. રીંગણાનો ઓળો કરી બતાવી. અને લઈ લે. કેટલા વાળું છે? થોડુંક મોંઘું નથી? થોડુંક મોંઘું નથી. કઈ છે ને આપણે એક પીસ કે મળતું. તો દ્રાક્ષ આપણે લેવાની છે. આ દ્રાક્ષ ભાઈ બહુ મીઠી આવે. કેટલાની લેતો? હું તો 2 યુરો ની લેતો. પણ આ જો અહીંયા સસ્તી મળે છે. આ કઈક 150 ની આવે છે, એટલે 150 ની. એપલ ના તો ભાઈ કેટલી મેં વેરાયટી, કેટલી આમ કન્ફ્યુઝ થઈ જાય આ બધું લેવામાં. અને આ જો 1 યુરો ને ઓનલી, પણ આ કેટલા 500 ગ્રામ હશે આઈ થિંક. ભાઈ જર્મનીમાં છે ને આ ખબર નહીં, જો આ પિંક કલર ની, આ રેડ કલર ની કોબી છે, પછી વ્હાઈટ છે, આ બટાટા. આ શું છે? અચ્છા કાંદા છે. તબકારો મારી રાખ્યું કેરુનું, ચોવી કેરે તહોનું, મારો ભાઈ બંધ કોહીનું.
મને નારે ભાવે આ ગુજરાતી મતન ના ગમે પણ અંગ્રેજીમાં મારા પાપા પડે એ પ્રેમની ભાષા જે મારા શ્યામને છે એ આવડે છે મન બહુ ABCD માં અક્ષર જા રે એમાં મને ગમે કયું 25 પૈસા માટે કેટલી મહેનત કરી, ગાડી પાર્ક કરી, ત્યાંથી આ બધું ભરીને લઈ આવ્યા. જો એક તો એવી બોટલ છે અમારી પાસે કે કાલે અમે ટેપ પટ્ટી મારીને હા એ તો ભૂલાઈ જ ગયું તું હમણાં બધું. એના માટે શું કહેવાય અડધી કલાક નહીં, 2 યુરોની ટેપ બગાડી છે એક બોટલ હતું. રેડી અમે સ્પેશિયલ લેવા ગયા હતા ડીઝલ બાળીને, કેમ કે અમારી એક લકી બોટલ હતી અમારે એકાવી છે એમ ગમે એમ કરી, એટલે વાત વટ ઉપર આવી ગઈ હતી. પછી સેન્ટ નો અમને કઈ નથી પણ એ બોટલ જાવી જોઈ બસ એના બધું. એમાં થયું તો શું ઓલો QR કોડ તૂટી ગયો તો શું હતો? જો આ કોડ હોય ને, આ કોડ વગર કાઈ ન થાય. આ કોડ ત્યાં બોટલ કાઢ બોટલ બતાય. જો હા રીજો આ હાઈથી છે. સ્પેશિયલ બધા લેવા ગયા હતા. હવે જો આ હાવ તૂટી ગયો તો હાઈથી જો આ તૂટેલું છે દેખાય. ઉભા રહો, zoom કરીને બતાવું. જો આ છે ને તૂટી ગયો તો આખે આખો કપાઈ ગયો તો, પણ આ અમારા કરેલું છે સેટઅપ. હવે જોઈએ કેમ થાય છે. ભાઈ આવું કઈક મશીન હોય, આ મશીન આમાં બધેમાં તો વિડીયો ઉતારવાનું હોરી થાય. એટલે તું હમણાં હું તને લઈ લઉં, બરોબર? જો આવી રીતના પેલા આપણે લઈ ઓલી બોટલ. જો અહીંયા પૈસા બતાવે ઉપર. આ બે આ ઈ નાખતો એમાં શું થાય કે નથી થતું? હા થઈ ગયા ભાઈ, 50 સેન્ટ થઈ ગયા. જો આ 3 બોટલું નાખી, આ 4 બોટલું હોય 1 યુરો ની, એટલે 100 રૂપિયા. જીકવા જ માંડો. તું તો કરેલા વિડીયો પછી ઉતારજો, પૈસા ઇમ્પોર્ટન્ટ. વિડીયો પેલા આમ જો, વિડીયો પેલા ફોલોવર સબસ્ક્રાઇબર કરજો ને તો ભૂકા બોલાઈ દેવું. હા આની આવડી મહેનત કરી તાલે 2 યુરોની સ્પેશિયલ મહેનત કરી 25 સેન્ટ માટે બતાવીને માણસોને બતાવવા. તો ભાઈ આ બહુ બધી બોટલું છે. તમને લાસ્ટમાં બતાવું કે અમારે કેટલા યુરોની બોટલું થઈ ખાલી, બરોબર? તો આવી રીતના કઈક બોટલ નાખવાની હોય ગઈ. આ બીજી ઢાંકણા આગળ રાખવાના. તો ભાઈ જો આ 2 સ્લીપો નીકળી ગઈ છે, અને આ બતાવો ભાઈ ઝૂમ કરીને આમાં કેટલા યુરોની છે. આ ઓલમોસ્ટ 14.5 યુરો. 14.5 યુરો. અને આ બીજી જો 6 પોઈન્ટ કેટલા છે? 6.82. 6.82. તો ભાઈ બે મળાવીએ એટલે સમથિંગ 21-22 યુરો. એટલે કેટલા રૂપિયા થાય? એટલે આ 2200 રૂપિયાની બોટલું થઈ ભાઈ. 2200 રૂપિયાની ખાલી બોટલું થઈ છે. હા મોજ છે અમાર ભાઈ. ગ્રોસરી કરી નાખીએ, શોપિંગ લેવાનું કરી નાખ્યો. આવી ગયા છે કાફલેન્ડ માં. તો આ છે આટલી બધી ગ્રોસરી, બહુ બધી છે. દૂધ છે, પછી આ બધું અલગ અલગ બ્રેડ, કોબી, અને આમાં આઈસ્ક્રીમ ક્યાં ગઈ? જો આ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ ની કોન. સોરી, આ કેટલાનું બિલ થયું છે? આપણે બિલ થયું 30.85 નું ટોટલ. ઓમ તો વધારે થયું છે, 50 સમથિંગ બાદ થયા છે. આપણે ફી ફંડ ના માઈનસ 14 ને 21-22 યુરો જેવા બાદ થયા, અને બીજા 30. એટલે ટોટલ ભાઈ 50 યુરો નું બિલ થયું. 50 યુરો સમથિંગ 5,000 રૂપિયા. ભાઈ છે ને આવી ગયા અહીંયા બાજુમાં ટેબલ ટેનિસ રમવા. જો આ છે ને એનર્જી ડ્રિંક લેવા. આ ભાઈ મને છે ને લગભગ 2 કલાક થયા કહે છે કે આપણે ઝૂમ કરતો પાછું આ એનર્જી ડ્રિંક છે ફેન્ટા હે. હા ઈ ફેન્ટા, સોરી. તો આ ભાઈ મને 2 કલાક ની 3 કલાક થી રમાડે છે કે આપણે જવું છે ટેબલ ટેનિસ રમવા. પણ આની છે ને આ પેલા રસોઈ બનાવીને બધું બહાર રખડવા ગયા, અને એક ભાઈ ને મદદ કરી માં નો ડાઉટ. પણ હા આમ યાર તમે જર્મનીમાં આવીને 3 વર્ષ રહીને થોડાક પંક્ચ્યુઅલ થાવ યાર. 15 મિનિટ નું કઈ 2 કલાક કાઢવાની યાર. જો આ ટેબલ ટેનિસ આમ રમી નાખીએ. આને આવડતું નથી પણ આપણે શીખવાડ. એલા એ તું કેને કેસો આવડતું નથી? આમ જો આમ એક ગેમ આવડે, બધી ઈચ ને એવરી ગેમ. ને તને જેટલા નામ નથી આવડતા ને એટલી મને ગેમ આવડે. એમ જો બોલો બેટા, હવે આપણે જોઈએ વિડીયોમાં બતાવવાનું ના હોય તો આપણે વિડીયો લાંબો થાય. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, શેર જરૂર કરજો તમારા મિત્રો હારે.